ચલો આજની વાત કરવામાં તો આજે આપણી પાસે ટોપિક છે સ્પેશિયલી આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ। એની આગળ આપણે ચર્ચા કરી હતી તેની અંદર તમે જુઓ આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ કરતા હતા। ઓક્સિડેશનની મેથડ હતી, રિડક્શનની મેથડ હતી ને ઓઝોનોલિસિસ હતું। તેમાં ઓક્સિડેશન રિડક્શન તમે ધોરણ 12 ની અંદર ભણી ગયા હતા, એટલે કે ધોરણ 12 ની અંદર આગલા ચેપ્ટરમાં ભણી ગયેલા હતા ને ઓઝોનોલિસિસ એ તમને ધોરણ 11 માં આવી ગયેલું હતું। એટલે મેં ઓક્સિડેશન અને રિડક્શન તો એટલું બહાર આપીને નહીં સમજાવ્યું કારણ કે આગલા ચેપ્ટરમાં હતું એટલા માટે, બટ ઓઝોનોલિસિસ તમને સમજાવ્યું હતું કે કઈ રીતની એની પ્રક્રિયા થાય છે। આજે આપણી પાસે જે ટોપિક છે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ છે। ઓલમોસ્ટ એરોમેટિક રિંગ પર બધી પ્રક્રિયાઓ છે ને બીજું કે એની જેટલી પણ પ્રક્રિયાઓ છે બધી જ નામવાળી પ્રક્રિયાઓ છે। આ ટોપિકની અંદર એટલીસ્ટ આપણને 6 મેથડો જોવા મળે છે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ માટે। 6 પ્રક્રિયા નામવાળી છે, એટલે એને યાદ રાખવાની પણ ખાસ જરૂર છે પ્રક્રિયાઓને, કારણ કે નામવાળી હોય તો પૂછાતી હોય છે। બીજું કે આની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આપણને જે 6 પ્રક્રિયાઓ આપેલી છે એ પ્રક્રિયાઓને અમુકના આપણે કારણ સમજીએ કે આ રીતે થાય છે ને અમુક પ્રક્રિયાઓ જે સીધે આપણને ટ્રીકથી યાદ રહી જાય કે એની બનાવટ આ રીતે થતી હોય છે તો એ પ્રક્રિયાને આપણે ડાયરેક્ટ યાદ રાખવાના પ્રયત્ન કરીશું। એટલે એક બે પ્રક્રિયાઓ એવી આવશે કે ડાયરેક્ટ આપણને યાદ જ રહી જશે કે આની બનાવટ આ ટ્રીકથી થાય છે, એટલે તમે શોર્ટ ટ્રીકમાં એ રીતે યાદ રાખી લેશો તો પણ તમારું કામ 12 સાયન્સ પૂરતું ચાલી જાય। આજે જે રીતે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ હશે તે જ રીતે કાલના લેક્ચરની અંદર સ્પેશિયલી કીટોનની બનાવટ હશે। એટલે આલ્ડીહાઇડ અને કીટોન અહીંયા પૂછ થશે। તેની અંદર પહેલી જે મેથડ આપેલી છે આપણને એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ માંથી તમારે બનાવવાનું છે। ફર્સ્ટ મેથડની અંદર વાત કરવામાં આવે એસાઇલ ક્લોરાઇડ નો તમે યુઝ કરશો અથવા તેને એસિડ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે। એસિડ ક્લોરાઇડ આની અંદર ખાસ અગત્યનું છે આ સંયોજનમાંથી તમને શું મળે છે આલ્ડીહાઇડ। આ તરફ ધ્યાન આપજો, એસાઇલ ક્લોરાઇડ તમે યુઝ કરવાના છે એટલે COCl યુક્ત સંયોજન હશે। બટ અહીંયા ઉદ્દીપક તમારું અગત્યનું હશે પેલેડિયમ અને બેરિલિયમ સલ્ફેટ। આ ઉદ્દીપક તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, સૌથી અગત્યના છે। આ ઉદ્દીપકની હાજરીના લીધે શું થાય છે ખબર તારું આંશિક હાઇડ્રોજનીકરણ થાય છે। આંશિક હાઇડ્રોજનીકરણ થાય છે અને એના લીધે આપણને શું મળે છે આલ્ડીહાઇડ મળે છે। ખાસ ધ્યાન રાખજો, આ ઉદ્દીપકની હાજરીના લીધે। એની જગ્યાએ જો તમે કદાચ પ્રબળ ઓક્સિડેશન કરતા કોઈ વાપરી કરશો, દાખલા તરીકે KMnO4 કે બીજું કઈ, તો તમને આલ્કોહોલ મળી જશે। એટલે આ ભાગની અંદર તમારા માટે ઉદ્દીપક સૌથી અગત્યનો છે, એ તમારે ખાસ કાળજી રાખવાની છે। એસાઇલ ક્લોરાઇડ લઈશું અને એની ઉદ્દીપક કોની હાજરીમાં પેલેડિયમ અને આ બેરિલિયમ સલ્ફેટની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે અને તો તમને આ તરફ કયું સંયોજન મળશે આલ્ડીહાઇડ। અહીંયા ઉદ્દીપકની અંદર તમારે કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં। પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો તમે, તમને પહેલા જ કીધું શું મળશે આલ્કોહોલ મળશે, જેની પ્રક્રિયા તમે આગળ જોઈ પણ ગયેલા છે। હવે આ પ્રક્રિયાની અંદર વાત કરવામાં તો કોઈ એક ઉદાહરણ લઈ લઈએ એસાઇલ ક્લોરાઇડ તો દાખલા તરીકે અહીંથી એરોમેટિક રિંગનું જ આપણને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તો હું બેન્ઝીન રિંગ લેમ છું। આ રીતનું કંઈક અહીંયા સંયોજન હશે C ડબલ બોન્ડ O ને અહીંથી શું હશે Cl। આ રીતની પ્રક્રિયા થતી હશે તમારી પાસે। હવે અહીંયાથી સિમ્પલી તમે જો વિચાર કરો કે આ જે ઉદ્દીપક છે ઉદ્દીપકને તો તમારે યાદ જ રાખી લેવાનું પેલેડિયમ અને બેરિલિયમ સલ્ફેટ। આ ઉદ્દીપકની હાજરીમાં તમે જ્યારે પ્રક્રિયા કરશો તો શું થશે આંશિક હાઇડ્રોજનીકરણ। હાઇડ્રોજનીકરણ એટલે તમારું H2O હાજર હશે હાઇડ્રોજનીકરણ કરવા માટે। હવે સિમ્પલી તમે વિચાર કરો આ જે ગ્રુપ આની સાથે જોડાયેલા છે એમાં કોણ સારામાં સારું લિવિંગ ગ્રુપ છે? ઓક્સિજન તો ડબલ બોન્ડ થી જોડાયેલો છે। લિવિંગ ગ્રુપમાં કોણ છે તમારી પાસે ક્લોરીન, એટલે ક્લોરીન પોતાની જગ્યા અહીંયાથી છોડશે। હવે ક્લોરીન જ્યારે પોતાની જગ્યા છોડે તો સ્વાભાવિક છે ક્લોરીન લિવિંગ ગ્રુપ છે પણ એની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે પોતાના ઇલેક્ટ્રોન લઈને છોડશે। એટલે આ શું કરશે અહીંયા બંધમાં રહેલા જે બંને ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચીને પોતાની જગ્યાએ છોડશે। તો સ્વાભાવિક વસ્તુ છે આ કાર્બન પર કયો ચાર્જ ઉત્પન્ન થશે આંશિક પોઝિટિવ ચાર્જ આવશે, પણ અહીંયા બેન્ઝીન રિંગની ઇફેક્ટ છે રેઝોનન્સ દર્શાવશે, એટલે આ ચાર્જ એટલો બધો એ પણ નહીં થશે। અને બીજું અહીંયા ડબલ બોન્ડ પણ છે, તમે જુઓ ડબલ બોન્ડના લીધે ડબલ બોન્ડની અંદર પણ આ ઓક્સિજન જે તો છે જ, બટ કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતામાં તમે જુઓ કોની વિદ્યુત ઋણતા વધારે છે
ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એની ઇફેક્ટ જે છે આ તરફ ખેંચાઈ જતી હશે તો આ તરફ શું હશે અહીંયાથી હાઇડ્રોજન આ તરફથી તમારું છૂટું પડ્યું હશે H+ અનહોમોલેટિક લીઝ એટલે કે આ બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ લીધા હશે તો આ હાઇડ્રોજન શું હશે ક્લોરીનની જગ્યાએ આવીને ગોઠવાઈ જશે એટલે આ તમારું કંઈક આ રીતનું એક સંયોજન સિમ્પલ C અને અહીંયા ડબલ બોન્ડ O હતા અને આ તરફ તમારું શું ગોઠવાઈ ગયું H તમે એને જો વ્યવસ્થિત લખો તો આ તમારું શું છે આલ્ડીહાઇડ સંયોજન છે બેન્ઝાલ્ડીહાઇડ છે CHO આ તમારું કયું સંયોજન છે બેન્ઝાલ્ડીહાઇડ તમારું સંયોજન કયું છે બેન્ઝાલ્ડીહાઇડ મળે છે એટલે તમારે આ આની અંદર આની મિકેનિઝમ તમે સમજીને ખોટું તમારા પર ટેન્શન વધે એવું કામ કરવા કરતા બેટર એ જ છે કે ક્લોરીન તમે શું યાદ રાખી લો શોર્ટ ટ્રીક ની અંદર ક્લોરીન એક સારામાં સારું લિવિંગ ગ્રુપ છે એટલે ક્લોરીન પોતાની જગ્યા છોડશે અહીંયા શું થાય છે આંશિક હાઇડ્રોજનીકરણ એટલે સિમ્પલ વસ્તુ છે હાઇડ્રોજન અહીંયા દાખલ થશે અને હાઇડ્રોજન દાખલ થયું એટલે તમારું રિડક્શન એટલે અણુ ઇનડાયરેક્ટલી રિડક્શન થાય છે અને તમને શું મળી જાય છે આલ્ડીહાઇડ સંયોજનો મળતા છે એટલે બેન્ઝાલ્ડીહાઇડ એટલે આની અંદર બીજું કોઈ તમને હું મિકેનિઝમ યાદ રાખવાની સલાહ નહીં આપું આ ડાયરેક્ટલી તમને યાદ જાય છે બટ અહીંયા આ જે સંયોજનો ઉદ્દીપક તમે જે યુઝ કરો છો એ ઉદ્દીપકની ખાસ કાળજી રાખવાની જો ઉદ્દીપક પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે લેવાઈ ગયો તો તમને આલ્કોહોલ અથવા તો કાર્બોક્સિલિક એસિડ મળી જશે પ્રક્રિયા વધારે પ્રમાણમાં થઈને એટલે આ તમારી ફર્સ્ટ રિએક્શન થશે એટલે એની બનાવટની જે તમારી પહેલી મેથડ છે આ તમારી પહેલી મેથડ થશે આની અંદર આઈ થિંક કોઈ પ્રોબ્લેમ આવે નહીં સિમ્પલી શું કરવાનું છે આ પ્રક્રિયા આ રીતે તમારે સેટ કરી લેવાની છે કોઈ પણ એસિટાઇલ ક્લોરાઇડ લો એસિડ ક્લોરાઇડ અને એની પ્રક્રિયા આ બે ઉદ્દીપકોની હાજરીમાં કરાવશો તો આંશિક હાઇડ્રોજનીકરણ થશે અને તમને શું મળે છે આલ્ડીહાઇડ હવે એક ઉદાહરણ લીધું આપણે એસિટાઇલ ક્લોરાઇડ ની અંદર એરોમેટિક રિંગ વાળું ઉદાહરણ તમને આપેલું હતું તો સિમ્પલી વસ્તુ આપણે એની અંદર જો સારામાં સારું લિવિંગ ગ્રુપ કોણ હતું ક્લોરીન જો લિવિંગ ગ્રુપમાં સારામાં સારું હોય તો H2O પહેલા તો પાણી આવે ત્યાર પછી હેલોજન સમૂહના તત્વો આવે છે એટલે આ હેલોજન સમૂહનું તત્વ તો એટલે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે અને સિમ્પલી એની જગ્યાએ કોણ ગોઠવાઈ જાય હાઇડ્રોજનીકરણ થવાનું એટલે હાઇડ્રોજન દાખલ થશે અને હાઇડ્રોજન દાખલ થઈ જશે તો તમને શું મળી જશે આલ્ડીહાઇડ એટલે આ તમારી ફર્સ્ટ મેથડ અહીંયા પૂર્ણ થાય છે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ ખબર પડી એની અંદર ચલો બીજી મેથડ જુઓ 6 પૂરી જ કરી દેવાની છે બીજી તમારી મેથડ છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનો છે તમારી પાસે હવે નાઇટ્રાઇલ સંયોજન એટલે તમને ખબર છે કોણ હશે C ટ્રિપલ બોન્ડ N નાઇટ્રાઇલનો આ જે તમારી પાસે નાઇટ્રાઇલ સંયોજન આ હોય છે અને એસ્ટર એટલે તમારી પાસે કયું હશે R C ડબલ બોન્ડ O અને અહીંયાથી કયું હોય છે O અને R આ રીતનું તમારું એસ્ટર આ સંયોજનોમાંથી તમારે શું કરવાનું છે અહીંયાથી આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ કરવાની છે એટલે કે તમારે પર્ટિક્યુલર આલ્ડીહાઇડ તો કોઈ એક નાઇટ્રાઇલ સંયોજન સપોઝ હું લેમ છું RCN લખી દઉં છું આ રીતનું નાઇટ્રાઇલ હવે આની પ્રક્રિયા તમારે બે સંયોજનોની હાજરીમાં કરવાની છે તમને બે વસ્તુની જરૂર પડશે એક તમારી પાસે કયું હોવું જોઈએ SnCl2 અને બીજી તમારી વસ્તુ હોવી જોઈએ તમારી પાસે HCl ની હાજરીમાં તમારે આ પ્રક્રિયા કરવાની છે આ બંને વસ્તુ તમારી પાસે હાજર હોવું જોઈએ તો તમારી જે પ્રક્રિયા છે રિડક્શન થઈને તમારી પાસે શું મળે છે પહેલા તમે પ્રક્રિયા સમજો પછી હું એનું કારણ સમજાવું આની અંદર તો શું થશે આ એક બંધ તૂટી જશે જસ્ટ તમને સમજાવું યાદ રાખવા માટે અને એ બંધ તૂટશે તો બંનેને પોતપોતાની એક એક વેલેન્સી ફ્રી થશે તો એ વેલેન્સી પૂર્ણ કરવા માટે કોણ આવશે અહીંયાથી હાઇડ્રોજન આવશે તો સિમ્પલી એ વેલેન્સી આ રીતે કંઈક પૂર્ણ થઈ જશે R C H અને અહીંથી ડબલ બોન્ડ અને અહીંથી શું આવશે H ને આ તરફ જોઈએ તો દર્શાવી દો અને અહીંથી શું આવી જશે NH આ રીતના આવી જશે ક્લિયર ખબર પડે છે એટલે કે આ પ્રથમ સ્ટેપ ની અંદર તમારી આ પ્રક્રિયા થઈ જશે
બીજા સ્ટેપની અંદર તમારે એનું જળ વિભાજન કરી દેવાનું છે. જળ વિભાજનની અંદર તમે H2O ની જરૂર પડતી હોય છે, એટલે ઘણા H2O લખતા હોય છે અને ઘણા આ રીતે લખતા હોય છે H3O+. અને તમે જળ વિભાજન કરશો તો તમને શું મળે છે? આલ્ડીહાઇડ સંયોજન મળે છે. એટલે આ તમારી જે પ્રક્રિયા છે આ રીતની થતી હશે. આ તમારું નાઇટ્રાઇલ સંયોજન હશે. નાઇટ્રાઇલ સંયોજન અહીંયા જે અણુ રિડક્શન થઈને મળે છે એને ઇમાઇન કહેવામાં આવે છે. ઇમાઇન નું સંકીર્ણ સંયોજન હશે આ તમારી પાસે, અને આ તરફ તમને જે મળે છે તમારું શું હશે? આલ્ડીહાઇડ. સિમ્પલી જો આ પ્રક્રિયા તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે એટલે મેં તમને એ રીતે લખી. આની પાછળનું કારણ આપણે જોઈએ કે કઈ રીતના બને છે. તમે નાઇટ્રાઇલ સંયોજન લેશો તો આ રીતની કઈ પ્રક્રિયાઓ થશે. પહેલો બંધ તૂટશે, એની જગ્યાએ બંનેની જગ્યાએ હાઇડ્રોજન દાખલ થશે આ રીતના, અને ત્યાર પછી એનું જળ વિભાજન કરો તો તમારી પાસે શું મળી જાય છે? આલ્ડીહાઇડ સંયોજનો મળે છે. તે રીતે તમારે બીજા કોના માટે જોવાની છે આ પ્રક્રિયા? એસ્ટર સંયોજનો માટે પણ જોવાની છે. તો એસ્ટરમાં તમારી પાસે આ ગ્રુપ હશે બંને તરફ. હવે જો એ દૂર થશે, બટ તમે એસ્ટર માટે જો તે પહેલા આનું કારણ સમજો, શું થતું હશે, આની અંદર કઈ રીતની પ્રક્રિયા થાય છે. તો જુઓ આ સંયોજનો કઈ રીતના કામ કરે છે. પહેલા તો જુઓ અહીંયા SN ની વેલેન્સી કેટલી છે? ટીન SnCl2 છે તમારી પાસે, બરાબર? તો ટીન ની વેલેન્સી કેટલી છે? SN એટલે ટીન, એની વેલેન્સી કેટલી છે? +2 છે, બરાબર ને? ક્લોરીન ની અહીંયા -1 હશે એટલે -2 છે એટલે એકલા થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે સિમ્પલી આની વેલેન્સી તમારી પાસે +2 છે, SN+2. હવે આ સંયોજન શું કરે છે? પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે છે? +4 વેલેન્સી ધારણ કરી લે છે. પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને કઈ વેલેન્સી ધારણ કરે છે? પ્લસ. હવે જો આ નાઇટ્રાઇલ સંયોજન પર તમે નજર મારો. નાઇટ્રાઇલ સંયોજન જે આપણે લીધું છે આ રીતના છે. અહીંયા કાર્બન અને નાઇટ્રોજન બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે છે? કાર્બન અને નાઇટ્રોજન માંથી વિદ્યુત ઋણતા, કારણ કે આ ટ્રિપલ બોન્ડ છે એટલે 2 પાઈ બંધ હશે અને એક શું હશે તમારી પાસે? સિગ્મા બંધ હશે. તો નાઇટ્રોજન ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે, એ ઇલેક્ટ્રોન મેળવશે. તેની સામે કાર્બન પણ પેરેલલી શું કરી દેશે? આ ઇલેક્ટ્રોનને તો નથી ખેંચી શકતો, બટ અહીંયા ફ્રી થયેલા ઇલેક્ટ્રોનને મેળવી લેશે. નાઇટ્રોજન જો અહીંયા ખાસ ધ્યાન આપજો, કાર્બન અને નાઇટ્રોજન બેમાં વિદ્યુત ઋણતા કોની વધારે હતી? નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજન શું કરે છે? એક પાઈ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે, એટલે એના પર ઋણ વિદ્યુતભાર આવી જાય છે, ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. બટ કાર્બન શું કરે છે? આ બંધના ઇલેક્ટ્રોન તો નહીં ખેંચી શકે નાઇટ્રોજનની સામે, બટ એ શું કરશે? અહીંયા ફ્રી થયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને શું કરશે? પોતે મેળવી લેશે, કારણ કે આ ઇલેક્ટ્રોન તો ફ્રી છે ને, આના માટે તો એને કોઈ સાથે કરવાની નથી, એટલે આના પર પણ કયો વિદ્યુતભાર આવી જશે? માઈનસ જ આવી જશે. ખબર પડી? હવે જુઓ અહીંયા તમારી પોઝિશન કઈ થઈ ગઈ હશે? R અને અહીંથી શું હશે? C ડબલ બોન્ડ N. બંને પર કયો ચાર્જ છે? આંશિક માઈનસ ચાર્જ. ખબર પડી? નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવેલા છે? પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન મેળવી લીધેલા છે, ને આ કાર્બન ઇલેક્ટ્રોન ક્યાં મેળવ્યા? Sn માંથી જે ફ્રી થયેલા ઇલેક્ટ્રોન છે તે મેળવ્યા. હવે બંને પર ઋણ છે તો અહીંયા જે HCl છે એના 2 યુનિટ હશે તો તેમાંથી 2H+ છૂટા પડશે. જો આના 2 યુનિટ લેવામાં આવે તો 2H, કારણ કે જુઓ HCl માંથી તમારું શું થતું હશે? અહીંયાથી H+ અને શું છૂટું પડે છે? Cl-. તો આવા 2 યુનિટ હશે તો 2H+ છૂટા પડે, તો એ બંનેની સાથે આવીને જોડાશે, એટલે અહીંયા એક H જોડાઈ જશે અને અહીંયા એક H જોડાઈ જશે તમારી પાસે. એટલે હવે તમારી બનાવટ અહીંયાથી શું થઈ જશે? R CH અને અહીંયાથી શું આવશે? ડબલ બોન્ડ અને અહીંયાથી શું આવી જશે? NH. આ રીતે આવી જશે. હવે તમે આનું જળ વિભાજન કરવાના છે. જળ વિભાજન એટલે તમારી પાસે H2O હશે સિમ્પલી, તો અહીંથી જો આ H2O ને હું આ રીતે લખી શકું ને, O અને એક હાઇડ્રોજન આ તરફ ને એક હાઇડ્રોજન આ તરફ દર્શાવી શકું ને. હવે જુઓ જ્યારે જળ વિભાજન કરશો ત્યારે આ બંધો તૂટશે અને બધા પોતપોતાના ઘટકો લઈને ચાલતા પકડશે. હવે આ બંધો જ્યારે તૂટે છે તો આ આની સાથે જોડાઈ જશે, એટલે તમારી પાસે શું મળશે? RCHO આની સાથે જોડાઈ જશે. કારણ કે જો અહીંયા વાસ્તવમાં શું થશે ખબર? આ H તમારો આમાં જ રહેશે, આ ઓક્સિજનના ડબલ બંધ તૂટેલા છે, ઓક્સિજનની 2 વેલેન્સી ફ્રી થઈ છે, એટલે એ કાર્બને પણ પોતાના ડબલ બંધ તોડેલા છે, એટલે આ ઓક્સિજન જે જોડાશે ને એ ડબલ બંધથી જોડાશે. ખબર પડી? તમારે અહીંયાથી ખાસ ધ્યાન આપજો, કારણ કે જો આ હાઇડ્રોજન તો આ પોઝિશન પર હતો ને, હાઇડ્રોજન આપણે ખાલી જસ્ટ એમ લખેલો હતો, બાકી હાઇડ્રોજન આ રીતે જોડાયેલો છે,
તો જો આ કાર્બન ના આ બંને બંધ તૂટે છે નાઇટ્રોજન વચ્ચે, એટલે કાર્બનની કેટલી વેલેન્સી ફ્રી થાય છે? 2. અને આ તરફ ઓક્સિજનની પણ કેટલી વેલેન્સી ફ્રી થાય છે? 2. તો બંને કયા બંધનું નિર્માણ કરી દેશે? ડબલ બંધનું. અને અહીંયાથી તમે જુઓ કે આ જે H હતો તે H અહીંયા જે હતો તેને મેં સાઈડ પર લખી દીધો, આ H અહીંયા હતો તેને આ તરફ લખી દીધો. તો આ તમારું કયું સંયોજન તૈયાર થઈ ગયું? આલ્ડીહાઇડ. અને આ તરફ એમોનિયા છૂટું પડી જશે. ખબર પડી? એટલે આની અંદર આ રીતનું મિકેનિઝમ થતું હોય છે. પ્રક્રિયાને થોડી યાદ રાખવાની આપણી ટ્રિક સેટ ની થતી હતી, એટલા માટે મેં તમને એનું રીઝન અહીંયા બતાવ્યું. ડાયરેક્ટલી આગળની રિએક્શનમાં જો ડાયરેક્ટલી તમે યાદ રાખી શકો, કારણ કે ત્યાં એક આપણી પાસે ટ્રિક હતી કે ક્લોરીન લિવિંગ ગ્રુપ છે, એટલે જગ્યા છોડશે ને એની જગ્યા કોણ લેશે? હાઇડ્રોજન. એટલે તમારો કામ ત્યાં પૂરું થતું હતું. બટ આની પાછળનું તમારે થોડું કારણ યાદ રાખવું પડે. તો આ પ્રક્રિયા તમને લાંબા સમય સુધી યાદ રહી છે. કોઈ પણ નાઇટ્રાઇલ સંયોજનો લેશો એની પ્રક્રિયા આ બેની હાજરીમાં કરવાની છે. SnCl2 અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરશો તો રિડક્શન થઈને તમને ઇમાઇન સંયોજનો મળે છે. આ ખાસ ધ્યાન રાખજો, મધ્યવર્તી નિપજ છે. અને એનું જ્યારે જળ વિભાજન કરો છો તો જળ વિભાજન થઈને તમને શું મળતું હોય છે? આલ્ડીહાઇડ મળતું હોય છે. પ્રક્રિયા કઈ રીતના થાય છે એની પાછળનું કારણ શું છે મેં તમને સમજાવ્યું. પહેલા ફર્સ્ટ SnCl2 નો યુઝ કરો. તેની અંદર Sn ની વેલેન્સી +2 હતી, તો એ +4 વેલેન્સી પણ ધરાવી શકે છે. અહીંયાથી એને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +4 વેલેન્સી ધરાવી થઈ. ત્યાર પછી આપણે નાઇટ્રાઇલ સંયોજનો પર આવ્યા. તો નાઇટ્રાઇલ સંયોજનોની અંદર જો કાર્બન અને નાઇટ્રોજનની વચ્ચે ટ્રિપલ બોન્ડ હતો, બટ એની અંદર વિદ્યુત ઋણતા કોની વધારે હતી? નાઇટ્રોજનની. એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ક્યાંથી ખેંચી લેશે? પાઈ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. હવે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોનને જેવા પોતાની તરફ ખેંચે એટલે આના પર થોડો ઘણો ધન વિદ્યુત બળ આવે, થોડી ઘણી ઇફેક્ટ આવે, કારણ કે એનો પોતાનો એક ઇલેક્ટ્રોન જાય છે અને એની સામે એને શું થાય છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન એકદમ ફ્રી મળી જાય છે. તો એ 2 ઇલેક્ટ્રોન મળી લે એટલે બંને ઇનડાયરેક્ટલી ઋણ વિદ્યુત ભાર ધારણ કરી લે. હવે દ્રાવણમાં હાજર કોણ છે? H+ હાજર જ છે. તો બંને કોને ખેંચી લેશે? H+, કારણ કે બંને પાસે ઋણ વિદ્યુત ભાર છે એટલે પોતાનું સંયોજન આવશે. અને ત્યાર પછી એનું તમે શું કરો છો? જળ વિભાજનની પ્રક્રિયા કરો છો. જળ વિભાજન કરશો તો H અને આ ડબલ બોન્ડ તૂટશે અને આ તરફ તમારું આલ્ડીહાઇડ સંયોજન મળી જશે ને. ખબર પડી? આ રીતની તમારી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આ પ્રક્રિયા થતી હોય છે. સેમ પોઝિશન તમે એસ્ટરમાંથી પણ સમજી શકો છો. એટલે આ પ્રક્રિયા તમારી શું થઈ ગઈ? નાઇટ્રાઇલ સંયોજનોની બનાવટમાંથી થઈ ગઈ. ચલો હવે આપણી પાસે આગળ શું લખેલું હતું? નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનો. તો એસ્ટર પર ફોકસ કરીએ, કારણ કે નાઇટ્રાઇલ સંયોજનમાંથી તમે બનાવટ કરી જોઈ, આલ્ડીહાઇડ કઈ રીતે બને છે. હવે આપણી પાસે કયું છે? એસ્ટર. એ પ્રક્રિયાને ટૂંકમાં ડાયબલ H પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમને શું દર્શાવે છે? તો જો અહીંયા ડાય, D નો મતલબ શું છે? ડાય. I નો મતલબ શું છે? આઇસો. અને B નો મતલબ બ્યુટાઇલ ને A નો મતલબ એલ્યુમિનિયમ, Al નો મતલબ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ તમારી પ્રક્રિયા કંઈક આ રીતના છે. ડાય આઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એટલે એનું ફૂલ ફોર્મ આ રીતે હશે. આ પ્રક્રિયા કરવાની. હવે આ પ્રક્રિયા બેઝિકલી એ લોકો એસ્ટર માટે દર્શાવવાની ટ્રાય કરેલી છે. એસ્ટર ને નાઇટ્રાઇલ સંયોજન તમને બે માટે દર્શાવી છે. વાસ્તવમાં કાર્બોક્સિલિક એસિડ સાથે પણ આ પ્રક્રિયા થઈ શકે છે. હવે જો આ પ્રક્રિયા કરો તો હું તમને આ સંયોજન સમજાવવાની ટ્રાય કરું. આની અંદરથી તમે આઇસોબ્યુટાઇલ એટલે કે આ રીતનું સંયોજન હશે, સમજો. CH3 અહીંયાથી શું હશે? CH3 ને તમારી પાસે અહીંયાથી શું જોડાયેલું હશે? CH3. આ રીતનું હોય છે ને આઇસોબ્યુટાઇલ. બટ એની જ્યારે આપણે અંદર સેટ કરીશું, એલ્યુમિનિયમ સાથે જોડીશું, ત્યારે અમુક હાઇડ્રોજન અમુક કાર્બન પર ઘટશે. પણ બેઝિકલી 4 કાર્બન હોય છે અને એક આ રીતે ગોઠવાયેલા છે. આઇસોબ્યુટાઇલની તમે જો એને યાદ રાખવાની ટ્રાય કરો તો આ રીતનું કંઈક એનું સ્ટ્રક્ચર હશે. આઇસોબ્યુટાઇલ આના પર ફોકસ કરતું હશે. પહેલા તો આપણે આ સંયોજનને બનાવવી જોઈએ. ટેક્સ્ટ બુક ની અંદર તો એ લોકોએ ડાયરેક્ટ લખીને સમજાવેલું છે. એ લોકોએ આ રીતે લખેલું છે, I અને બ્યુટાઇલનો B અને ડાયનો 2 ને અહીંયા H લખેલું. તમને એનું સ્ટ્રક્ચર પણ એ લોકોએ દર્શાવ્યું નથી ટેક્સ્ટ બુક ની અંદર. એ લોકોએ આ રીતે તમને ઉદ્દીપક તરીકે દર્શાવી દીધેલું છે એરો મારીને. એટલે પહેલા તો તમને ખબર પડવી જોઈએ, I એટલે આઇસો, B એટલે બ્યુટાઇલ, ડાય નો મતલબ અહીંયાથી 2 દર્શાવી દીધું એટલે ડાય આવી ગયું અને હાઇડ્રાઇડ એટલે H આવી ગયું. ખબર પડી? એટલે ટેક્સ્ટ બુક ની અંદર આ જે દર્શાવ્યું છે બેઝિકલી આનો ભાગ છે. પહેલા તો એ સંયોજન કઈ રીતે બને છે તે દર્શાવ્યું. તમને મેં આઇસોબ્યુટાઇલ દર્શાવી દીધું. આઇસોબ્યુટાઇલ એટલે એનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું હશે. સામાન્ય નામકરણની અંદર તમે આના નામ કરેલા છે એટલે પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ. એલ્યુમિનિયમ છે એટલે અહીંયા કોની હાજરી હોવી જોઈએ?
એલ્યુમિનિયમની હાજરી હોવી જોઈએ. હવે એલ્યુમિનિયમની ટોટલ વેલેન્સી કેટલી છે +3. સામાન્ય અવસ્થામાં એલ્યુમિનિયમ કેટલી દર્શાવતો હોય છે +3. તો જુઓ અહીંયા આ એક એલ્યુમિનિયમનું સંયોજન લઈ લેવું છે. હવે બીજું એલ્યુમિનિયમની +3 છે તેનીમાં એક વેલેન્સી તેની કોના થકી પૂરી થઈ જતી હશે હાઇડ્રોજન થકી. તમારી એક વેલેન્સી તેની કોના થકી પૂરી થઈ જવાની છે હાઇડ્રોજન થકી તમારી પૂર્ણ થઈ જતી હશે. હવે તમારી પાસે બાકી વધેલી વેલેન્સી તમે જુઓ એલ્યુમિનિયમની, તો તમારી પાસે આ એક સંયોજન વધે છે તો એની અંદર તમે જુઓ આ રીતે તમે દર્શાવી દો CH2 થશે. આ તરફ તમે CH જો આ મેં દર્શાવ્યું તો આ ભાગ આની સાથે બંધ બનાવવામાં યુઝ કર્યો. બીજું તમે આ CH3 ને એને આ તરફ દર્શાવવાની ટ્રાય કરો તો CH અને એની સાથે CH3 ને એની સાથે કયો હોય છે CH3. આ જે પેટર્ન હતી જો મેં આખી આ રીતે કરી દીધેલી છે, આ રીતે દર્શાવી દીધું C એટલે ટૂંકમાં આ રીતે દર્શાવવામાં આવ્યું ના એટલે આ જે આખી ભાગ હતી તેને આ રીતે કરી દીધો આમ વર્ટિકલી. એટલે તમારું કંઈક આ રીતનું. હવે આની અંદર તમે બેલેન્સી ચેક કરી જુઓ દરેક સંયોજનની જે બેલેન્સી છે આ કાર્બનની કેટલી હોવી જોઈએ 4. તો જુઓ 3 હાઇડ્રોજન સાથે 1 કાર્બન સાથે પછી આની કેટલી હોવી જોઈએ 4. તો જુઓ એક આ કાર્બન સાથે એક આ કાર્બન સાથે એક આ કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે 4 પૂર્ણ થઈ જશે ને તમારી પાસે. હવે અહીંયાથી તમે ધ્યાન આપો તો આ કાર્બનની કેટલી હોવી જોઈએ 4. તો જુઓ 2 હાઇડ્રોજન સાથે 2 આ એક આ તરફ ને એક આ તરફ. ખબર પડી? એટલે તમારું કંઈક આ રીતના આ સંયોજન હોય છે. હવે એને તમે બે અણુ લઈ લો એટલે શું થઈ જશે ડાયઆઇસોબ્યુટાઇલ. એટલે ડાયઆઇસોબ્યુટાઇલ કંઈક આવું હશે, આ રીતનું સંયોજન હશે. એટલે પહેલા તમને એનો આઈડિયા હોવો જોઈએ કે ડાયઆઇસોબ્યુટાઇલ શું છે. એટલે કે તમે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આનું આખું નામ શું છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કંઈક આ રીતનું સંયોજન. હવે પ્રક્રિયા આપણે જોઈએ કોની કોની હાજરીમાં કરવાની છે અને કઈ રીતે પ્રક્રિયા કરવાની છે. તો હવે આ પ્રક્રિયાની અંદર વાત કરવામાં આવે તો હું તમને પહેલા જ મેં કીધું નાઇટ્રાઇલ સંયોજનોની હાજરીમાં પણ આ એક પ્રક્રિયા તમે કરી શકો છો. બીજી આ પ્રક્રિયાઓ તમે કોની એસ્ટર માટે કરી શકો છો. ટેક્સ્ટ બુક ની અંદર બેઝિકલી આ બે તમને દર્શાવવામાં આવેલી છે C ડબલ બોન્ડ O અને અહીંયાથી કયો છે O આ એક તમે એસ્ટર લઈ શકો છો. ત્રીજું તમે કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ પણ કરી શકો છો જો તમારે એનો યુઝ કરવો હોય તો. કાર્બોક્સિલિક એસિડ અને બીજું એસેટાઇલ એસિડ નો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ C ડબલ બોન્ડ O અને અહીંયાથી કયો છે તમારી પાસે Cl. હવે અહીં આટલા સંયોજનોની પ્રક્રિયા ટેક્સ્ટ બુક ની અંદર આ બે દર્શાવવામાં આવી છે. તમને કોની હાજરીમાં કરવાની છે આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં કરવાની છે. તો એ તમારી પાસે આની જ્યારે પ્રક્રિયા કરો છો તો તમારી કંઈક આ રીતની પ્રક્રિયા હશે હાઇડ્રાઇડ ની હાજરીમાં. અને બીજું H2O ની જ્યારે યુઝ કરો છો તો તમારી પાસે આલ્ડીહાઇડ સંયોજનો મળે છે. ખાસ ધ્યાન રાખજો ડાયઆઇસોબ્યુટાઇલ હાઇડ્રાઇડ અને પાણીની હાજરીમાં તમે જ્યારે આ પ્રક્રિયા કરો છો આ આટલામાંથી કોઈ પણ સંયોજન હશે તો તમને શું મળે છે આલ્ડીહાઇડ મળે છે. એટલે આ પ્રક્રિયાને આ રીતે શોર્ટમાં તમારા માઇન્ડની અંદર બેસાડી દેવાની. કારણ કે આની અંદર તમે જુઓ આ જે સંયોજન છે એનું સ્ટ્રક્ચર જ ઘણું લેન્થી છે અને એની અંદર બંધ તોડીને દર્શાવવા જશો તો બહુ લાંબુ થઈ જશે. ટેક્સ્ટ બુકમાં તો કોઈ પ્રક્રિયા કારણથી સમજાવતા નથી. એટલે બેઝિકલી તમે જુઓ આ તમારે તો આ બે ધ્યાનમાં રાખવાની છે છતાં મેં તમને આ બે લખી આ બે પણ આ પ્રક્રિયા દર્શાવે છે. આ બે સંયોજનો જ્યારે તમારી પાસે હોય કારણ કે તમારું આ મેથડનું નામ જ હતું નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડની બનાવવા. નાઇટ્રાઇલ તમે આગળ જોઈ ગયા નાઇટ્રાઇલ માટે સ્પેશિયલ એક અલગ મેથડ પણ હતી બટ આની અંદર તમે જો નાઇટ્રાઇલ અને એસ્ટર બંનેની પ્રક્રિયા તમારે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં કરી દેશો તો તમને શું મળે છે આલ્ડીહાઇડ સંયોજનો મળી જશે. એટલે કે આ રીતની આ પ્રક્રિયા થતી હોય છે. હવે એકાદ બે ઉદાહરણ તમે લઈ લો. દાખલા તરીકે આપણે ટેક્સ્ટ બુક ની અંદર એકાદ ઉદાહરણ આપવામાં આવ્યું છે એથી હું લઈ લઉં છું CH3 CH અને ડબલ બોન્ડ અહીંયાથી CH અહીંયાથી CH2 ને CH3 લઈ લઉં છું. બરાબર આવી કોઈ એક પ્રક્રિયા તમને દર્શાવી દેવામાં આવેલી છે. હવે આ સંયોજન તમારું કેવું હોવું જોઈએ નાઇટ્રાઇલ મરે બનાવવું હોય તો અહીંયાથી એક બંધ તોડવો પડશે. તો CH2 અને અહીંયા C ટ્રિપલ બોન્ડ એને એટલે હું CN જ લખી દઉં. આ તમારું નાઇટ્રાઇલ સંયોજન થઈ ગયું.
સિમ્પલી જો હું આ પ્રક્રિયાને જસ્ટ તમને સમજાવું છું તો ખાલી બસ આની પાસે શું હશે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હશે બરાબર અને બીજું કોની હાજરી જોઈએ તમારે પહેલી કન્ડિશન આ બીજું કોણ જોઈએ છે તમારે H2O એની હાજરીમાં તમે જ્યારે પ્રક્રિયા કરશો તો સિમ્પલી વસ્તુ છે અહીંયાથી શું હશે આ ટ્રિપલ બોન્ડ હશે ને તો આમાંથી આ બંધ તોડીને આખો છૂટું પડી જશે એની જગ્યાએ કોણ આવી જશે OH આલ્ડીહાઇડ જ મળે છે તમને ફિક્સ જ છે તો કાઢવાનું કોણ છે તમારે નાઇટ્રોજન ને જ કાઢવાનું છે ને માત્ર તો અહીંયાથી CHO ને જગ્યા આપી દો એટલે તમારી પાસે અહીંયાથી શું આવી જશે CH3 CH અને અહીંયાથી CH અને અહીંયા CH2 અને CH2 અહીંયાથી શું આવી જશે CH આ તમારું શું બની ગયું આલ્ડીહાઇડ ક્લિયર ખબર પડી એટલે અહીંયા વાસ્તવમાં શું થશે આ જે બંધો તૂટશે તો આ ઓક્સિજન જે છે ડબલ બંધથી જોડાશે ને એક તરફ તમારું કોણ જોડાશે હાઇડ્રોજન સિંગલ જોડાશે કારણ કે આ ત્રણ બંધો તૂટવા પડશે ને નાઇટ્રોજન છૂટો પડવા માટે ત્રણ બંધો તોડવા પડે ત્રણ બંધો તોડવા પડે તો આ તરફ કાર્બને ત્રણ બંધો બનાવવા પડે ને તેની અંદર ડબલ બંધ કોની સાથે બનાવી દેશે ઓક્સિજનની સાથે અને સિંગલ બોન્ડ કોની સાથે બનાવી દેશે હાઇડ્રોજનની સાથે એટલે તમારું કયું સંયોજન મળી જાય છે આલ્ડીહાઇડ મળી જાય છે એટલે બેઝિકલી તમારે આ તો એક કોઈ પણ એક્ઝામ્પલ લઈને તમે આને સમજાવી શકો એની અંદર કોઈ એ નથી તમને મેઇન આ યાદ રહેવું જોઈએ કે આટલા સંયોજનોની હાજરીમાં આ વસ્તુ તમારે ઉદ્દીપક તરીકે હાજર જોઈએ છે અને તમને શું મળે છે આલ્ડીહાઇડ સંયોજન મળે છે એટલે તમને આ ભાગ યાદ હશે તો આની અંદર તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈને સરળતાથી સમજાવી શકો છો ટેક્સ્ટ બુક ની અંદર આ એક્ઝામ્પલ લીધેલું એટલે મેં જસ્ટ તમને એ લખીને બતાવ્યું એ રીતે તમે એસ્ટરમાં પણ કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી ખબર પડી આ મેથડ એની અંદર એટલે આ મેથડ તમારે ધ્યાનમાં રાખવાની છે એટલે ટોટલી આપણી પાસે જુઓ સ્પેશિયલ આલ્ડીહાઇડ બનાવવાની બે મેથડ હોય ચલો ક્લિયર છે પેલી બે મેથડ ચલો હવે આપણી પાસે આવે છે ઇટાર્ડ પ્રક્રિયા બેઝિકલી એના નામ પરથી જ આ પ્રક્રિયાને આપણે જાણવાની ટ્રાય કરીએ હવે આની અંદર બે પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી છે એક પ્રક્રિયાને લોકોએ સ્પેશિયલ નામ આપેલું છે ઇટાર્ડ પ્રક્રિયા બીજી પ્રક્રિયા સેમ એના જેવી જ એને એકદમ મળતી આવતી પ્રક્રિયા છે બટ એ ઇટાર્ડ પ્રક્રિયા તરીકે નથી ઓળખવામાં આવતું ટેક્સ્ટ બુકમાં છતાં ઇટાર્ડ પ્રક્રિયાની નીચે એનું રિએક્શન આપણને આપવામાં આવ્યું છે તો આપણે બંનેને એક સાથે સમજવાનો પ્રયત્ન કરીએ જેથી બંને પ્રક્રિયાઓ એક સાથે પૂરી થાય તો આ પ્રક્રિયાની અંદર પહેલા તો શું થાય છે એ સમજીએ તો પહેલી જગ્યા તમારી પાસે ટોલ્યુએન્ટ સંયોજનની હશે હવે એ કઈ રીતનું બનતું હોય છે તો તમને ખબર છે કે બેન્ઝીન રિંગમાં કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કયા ગ્રુપ વડે કરી દો અહીંયા જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કોના વડે કરી દો CH3 એટલે તમારી પાસે ટોલ્યુએન્ટ સંયોજન મળતું હોય છે હવે આની પ્રક્રિયા પહેલા તો આપણે એને રિએક્શન સમજી લઈએ કે કઈ રીતે થતું હોય છે એટલે કે જે ટેક્સ્ટ બુકમાં દર્શાવવામાં આવી છે તે ભાગને તો આ એક પ્રક્રિયા તમારી પાસે હશે ને બીજી એક પ્રક્રિયા આ તરફ હું બંને એક સાથે લખું છું તો જુઓ પહેલી તમે જે ઇટાર્ડ પ્રક્રિયા કરવાના છે કે CrO2 Cl2 અને ક્રોમિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે જેને કયા નામે ઓળખવામાં આવે છે ક્રોમિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયા કોઈ નોન બાયપોલર એટલે કે દાખલા બાયપોલર કોને કહેવામાં આવે NaCl ને આ બધા બાયપોલર કહેવાય નોન બાયપોલર ની હાજરીમાં કરવાની છે એની અંદર કોણ આવી શકે CH2 અધરવાઇઝ CCl4 નો પણ તમે યુઝ કરી શકો છો ટેક્સ્ટ બુક ની અંદર આ ભાગ દર્શાવવામાં આવેલો છે ખાસ સમજો ટોલ્યુએન્ટ ની પ્રક્રિયા જ્યારે શું કરવામાં આવે છે ક્રોમિયમ ક્લોરાઇડ અને બીજો કોઈ નોન બાયપોલર યુઝ કરવામાં આવે એની અંદર બેઝિકલી CH2 દર્શાવવામાં આવેલો છે અને તમે જ્યારે આ પ્રક્રિયા કરો છો ત્યારે તમને એક કંઈક આવું સંયોજન મળે છે આ રીતે દર્શાવી દઈએ આની પાછળનું કારણ તો આપણે પાછળથી સમજીએ તો શું થશે તે તમે જુઓ આની પાસે ટોટલ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે 3 હાઇડ્રોજન છે ને એમાંથી 2 હાઇડ્રોજન છૂટા પડે છે C અને એક હાઇડ્રોજન આ તરફ રહી છે હવે જુઓ આ તમારી જે પ્રક્રિયા છે આની અંદર શું થાય છે ઓક્સિજન વાળો ભાગ એટલે ક્લોરીન વાળો ભાગ તમારી એની સાથે જોડાય છે કંઈક આ પ્રક્રિયા કંઈક આ રીતના થતી હશે તમારી પાસે એ જગ્યા એટલા માટે આપણે યુઝ નથી કરતા કારણ કે ત્યાં ટેક્સ્ટ બુક ની મેઇન રિએક્શન જ લખા એટલે જે કઈ કારણ છે આ તરફ લખી દઉં છું તો જુઓ તમારી પાસે આ રીતનો ભાગ હશે C અને આ તરફ તમારી પાસે H ને અહીંયાથી કયો હશે H હવે તમે અહીંયા કોનો યુઝ કરો છો ક્રોમિયમ ક્લોરાઇડ તો ક્રોમિયમ ક્લોરાઇડ ના તમારે બે અણુઓનો યુઝ કરવાના છે તો એ કઈ રીતના હશે જુઓ આ તરફ સમજજો Cr અહીંયાથી ડબલ ઓક્સિજન હશે O અને થોડુંક આ રીતે લખો જો આની પાછળનું કારણ ખાસ સમજવાની ટ્રાય કરજો તો યાદ રહી જશે સરળતાથી
O અને અહીંયાથી શું હશે Cl ને આ તરફ તમારી પાસે કેવું છે Cl. આ એક અણુ દર્શાવી દીધો. બીજો ક્રોમિયમ તમારી પાસે કંઈક આ રીતનો આવશે. O ને અહીંયાથી કેવું હશે O ને આ તરફ તમારી પાસે કેવું હશે Cl ને અહીંયાથી કેવું હશે C. અને આ બે અણુ હતા તેનું સ્ટ્રક્ચર મેં આ રીતે દોરી દીધું. હવે આ પ્રક્રિયાની અંદર શું હશે અહીંયાથી હાઇડ્રોજન છૂટો પડે છે. સમજો આ બોન્ડ તૂટે છે, હાઇડ્રોજન અહીંયાથી છૂટો પડે છે અને એ હાઇડ્રોજન શું કરશે ખબર આ ઓક્સિજન થોડુંક હું આ તરફના માઇનસ દર્શાવું છું. હાઇડ્રોજન એટલે જો અહીંયાથી હાઇડ્રોજન જે છૂટો પડશે એ આ ઓક્સિજન સાથે બંધ બનાવશે. તો જુઓ એ આ જે ઓક્સિજન છે બે પરિસ્થિતિ હશે. આ હાઇડ્રોજન છૂટો પડશે ને અહીંયાનો જે પાઈ બંધ છે એ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે એટલે આ બંધ પણ એક બંધ અહીંયાથી તૂટશે. તો એ હાઇડ્રોજન શું કરશે ખબર આ ઓક્સિજન સાથે બંધ બનાવશે. ખબર પડે છે? એટલે એ હાઇડ્રોજન ને જે છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે કારણ કે અહીંયાથી છૂટો પડે છે તેની સાથે બંધનું નિર્માણ થતું હશે. હવે એક બીજો બંધ પણ તમારો અહીંયાથી બનતો હશે. સેમ પોઝિશન આ તરફ પણ થતી હશે અને આ તરફથી આ હાઇડ્રોજન તમારો છૂટો પડતો હશે. તો એની વચ્ચે બંધ બનતો હશે. સોરી, આ બંધ જે બંધ તૂટશે આનો એક લઈ લીધો ને આપણે. જે પ્રક્રિયા આની અંદર થયેલી છે તે જ પ્રક્રિયા આની અંદર પણ થતી હશે. આ થોડુંક મેં નીચે દર્શાવી દીધું છે એટલા માટે. બટ આની વચ્ચે એક બંધ બનતો હશે. આ બંને ખબર પડી તમને? જો અહીંયાથી આ એક બંધ તૂટશે સેમ આ તરફ પણ આ જ પ્રક્રિયા થતી હશે. એટલે જુઓ આ હાઇડ્રોજન આની સાથે જોડાતો હશે, OH બનતું હશે અને આ હાઇડ્રોજન પણ આની સાથે જોડાતો હશે. સામે જુઓ જ્યારે આ બંધો તૂટે છે ત્યારે કાર્બન પણ છૂટો પડે છે ને. આ ભાગની અંદર તમે જુઓ કાર્બનની પણ એક વેલેન્સી તો ઘટી જાય છે કારણ કે કાર્બનના જુઓ ચાર બંધો કયા કયા છે 1 2 ને આ તરફ 3 ને આ 4. હવે આ હાઇડ્રોજન છૂટો પડી જાય છે એને કીધું કે ભાઈ આ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે તો હાઇડ્રોજનની બે વેલેન્સી તો ખાલી થઈ ગઈ ને. તો બીજો ઓક્સિજન છે દરેક સંયોજનની અંદર. તો આ હાઇડ્રોજન શું કરશે આ ઓક્સિજન આની સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરશે કાર્બન આ ઓક્સિજનની સાથે કારણ કે એની પાસે પણ પાઈ બોન્ડ હતા જ ને. સમજો જે રીતે આ બીજો એણે આ ભાગ છોડ્યો તેની જગ્યાએ આ ઓક્સિજન પકડી લીધો તો તે જ રીતે આ ભાગને છૂટો અહીંયાથી તો એનો એક ઓક્સિજન પકડી લેશે. થોડો ઘણો આઈડિયા આવે છે કઈ રીતની આ પ્રક્રિયા થઈ. ફરીથી એના પર ધ્યાન આપો. આ બધું અહીંયા નહીં સમજાવી શકાતું એટલા માટે અલગ લખવું પડ્યું. તો જુઓ આ ટોલ્યુમનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હતું. એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હતા. ક્રોમિયમ ક્લોરાઇડના તમારે 2 અણુઓ યુઝ કરવાના છે. આ બંને ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલા હશે અને ક્લોરીન સિંગલ બોન્ડથી હશે. આ તરફ પણ કંઈક આ જ પોઝિશન હશે. હવે બંને હાઇડ્રોજનને છૂટા પડશો તો પહેલી વસ્તુ અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા એટલે ઓક્સિજન તરફ આ બંધ તૂટશે પાઈ બંધો. હવે પાઈ બંધ જેવા તૂટે છે સિમ્પલી સમજો અને આ તરફ આ બંધ તૂટે છે તો ઓક્સિજન હાઇડ્રોજન જોડાઈ જાય છે. ખબર પડી? જે પોઝિશન આ અણુ સાથે થાય છે તે જ પોઝિશન બીજા અણુ સાથે થશે. બટ સામે કાર્બનની વેલેન્સી એક એક ઘટતી જાય છે. તો કાર્બન પોતાની વેલેન્સી પૂર્ણ કરવા માટે ખબર જેની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે તે જ અણુમાંનો ઓક્સિજન બીજો પકડી લે છે. એટલે આ તરફનો બીજો અણુ પકડે છે અને આના તરફનો અણુ પકડી લે છે. થોડોક આઈડિયા આવે છે. એટલે તમારી પાસે હવે આ સંયોજન કઈ રીતનું બની ગયું હશે તે તમે ધ્યાન આપજો. આ રીતનું કંઈક સંયોજન બની ગયું છે. C અને આ તરફ તમારી પાસે કયો આવી ગયો છે H. તમારું આ એક સંયોજન આવી ગયું હશે. હવે જુઓ આને કોનો પકડેલો છે ઓક્સિજન. આ તરફ ધ્યાન આપજો. એટલે આ આની સાથે કોણ જોડાઈ ગયેલું છે ઓક્સિજન. આ એક ભાગ દર્શાવું. આ તમારો ઓક્સિજન આવી ગયું ને. ઓક્સિજન જુઓ હવે આ કાર્બન અને લખવાનું પણ ખાસ યાદ રાખજો નહીં તો લખી પણ નહીં શકાશે ત્યાં ડાયરેક્ટ. આ કાર્બન ઓક્સિજન સાથે આવી ગયું. હવે આ ઓક્સિજન કોની સાથે જોડાયેલું છે ક્રોમિયમ સાથે. એટલે એની બાજુમાં કોણ લખવું પડશે ક્રોમિયમ. ખબર પડી? હવે જુઓ એની સાથે ક્રોમિયમની સાથે કોણ જોડાયેલું છે Cl2 પણ જોડાયેલા છે ને આ ઓક્સિજન ને હાઇડ્રોજન પણ જોડાયેલા જ છે ને. કારણ કે આ ઓક્સિજન તો એની સાથે જોડાયેલો એક જ બંધ તૂટેલો છે ને બીજો તો હાજર જ હતો ને. અહીંથી સમજો આ જે બંધ તૂટેલો છે એ એક જ બોન્ડ તૂટેલો છે તો બીજો બંધ હાજર છે. એટલે ક્રોમિયમની સાથે ઓક્સિજન જોડાયેલું છે અને ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું છે હાઇડ્રોજન. એટલે અહીંયાથી શું લખવું પડશે મારે OH લખવું પડશે ને. ખબર પડી ને. હવે કોણ બાકી રહ્યું Cl2.
ખબર પડે છે? તે જ રીતે જો આ તમે એક અણુ માટે દર્શાવ્યું જેવી પ્રક્રિયા આના માટે છે તેવું જ આના માટે પણ છે ને સેમ રીઝન. એટલે અહીંયાથી કયું થશે O અને અહીંયાથી કયું થશે Cr અને અહીંયાથી કયું આવી જશે OH અને Cl. ટેક્સ્ટ બુક ની અંદર બંને ભેગા કરીને ડબલ વખત લખી દીધું છે. બંનેને ભેગા કરીને લોકોએ અહીંથી ડબલ દર્શાવી દીધું છે. એટલે તમારે જો આને આ રીતે દર્શાવવું હોય તો પણ તમે દર્શાવી શકો. O Cr OH અને અહીંયાથી Cl2 અહીંયા ટ્વાઇસ. ટેક્સ્ટ બુક માં આ રીતે દર્શાવી દેવામાં આવેલું છે ને એટલે તમે એને એ રીતે પણ દર્શાવી શકો છો. ત્યાર પછી તમારે એનું જડ વિભાજન કરવાનું છે અને તમને આલ્ડીહાઇડ મળે છે. આનું જડ વિભાજન કરી દેશો. જડ વિભાજન કરશો એટલે તમને શું મળે છે આલ્ડીહાઇડ સંયોજનોમાં CH. ખબર પડી? એટલે આ રીતની કઈ પ્રક્રિયા હોય છે. અહીંયા આ સ્ટ્રક્ચર પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. બીજું તો તમારા માટે અગત્યનું નથી. હવે જો અહીંયાથી જળ વિભાજન વખતે પણ કેવી પ્રક્રિયા થાય છે એ પણ હું તમને થોડી હાઇલાઇટ કરું છું. તો જુઓ જળ વિભાજન એટલે તમારી પાસે શું હશે HOH- આ રીતની કઈ હશે ને પાણીનો અણુ આ રીતે દર્શાવી શકો છો. હવે આની અંદર તમે જુઓ વિદ્યુત ઋણતા કોની વધારે છે? આ જે કાર્બનની સાથે જોડાયેલા છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. ઓક્સિજનની તમારી વિદ્યુત ઋણતા શું હશે વધારે. તો કોઈ આ બે માંથી કોઈ એક અણુ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન ખેંચીને છૂટો પડી જશે. સપોઝ આ ઓક્સિજન અને પોતાનો ઓક્સિજન ખેંચી લીધા ઇલેક્ટ્રોન ને આ તરફ છૂટો પડી ગયો. તો હવે સિમ્પલી વસ્તુ છે આના પર ગઈટા હશે તો આને કોણ મદદ કરશે? ઓક્સિજન. એની વિદ્યુત ઋણતા વધારે છે જે રીતે ઇલેક્ટ્રોનને ખેંચે છે તે રીતે એની પાસે ઇલેક્ટ્રોન છે તો જરૂરિયાતના સમય સપ્લાય પણ કરશે. હવે એ જો પોતાના ઇલેક્ટ્રોન આ તરફ સપ્લાય કરશે તો એના પર કયો વિદ્યુત ભાર આવી ગયો છે? પ્લસ. હવે આ તરફ ખેંચાયેલો છે તો આ તરફનો ભાગ કોણ છોડી દેશે? ક્રોમિયમ. એટલે આટલો ભાગ છૂટો પડી જશે તમારો. ખબર પડી? ને અહીંયાથી તમારી પાસે કયું સંયોજન બની જશે? CHO બાકી રહેશે. ખબર પડી? આ રીતની પ્રક્રિયા થતી. એટલે મેં તમને શોર્ટમાં બતાવી દીધું અને લખી નથી આગળ કે આટલો ભાગ તમારો શું થતો હશે? છૂટો પડી જશે અને એથી તમને શું મળશે? CHO આલ્ડીહાઇડ સમૂહ તમને શું થશે? મળી જશે. ને આ તરફનો એક બોન્ડ ફ્રી થયેલો હતો. અહીંથી ખાસ ધ્યાન આપજો. આ તરફનો એક બોન્ડ ફ્રી થયેલો હતો કારણ કે આ ભાગ છૂટો પડે છે ને તો અહીંયા આ ઓક્સિજન સાથેનો કયો બોન્ડનું નિર્માણ થઈ જતું હશે? ડબલ બોન્ડ. આવી ગયું ને કાર્બોનિલ સંયોજન આવી ગયું ને CHO. એટલે આ રીતે આલ્ડીહાઇડ સંયોજન મળતું હોય. તમે આ રીતે ટેક્સ્ટ બુકમાં સમજવાના ગમે તેટલા પ્રયત્ન કરશો ડાયરેક્ટ તમને નહીં યાદ રહે. પછી તમે એકદમથી યાદ રાખીને જાઓ તમારો મેમરી પાવર વધારે હોય તો કદાચ તમે સેટ પણ કરી નાખો. બટ આ રીતે એને સમજીને એનું કારણ યાદ રાખજો. જે રીતે યાદ રાખો તે રીતે. બટ પરીક્ષામાં તો આ લખવાનું છે ગોખેલું હોય કે ગમે તે ત્યાં કોઈ ટીચર તમને પૂછવા નથી આવતું. તમે કારણ સમજીને યાદ રાખો કે જે રીતે સમજો. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ તમારી જે પ્રક્રિયા ઉપર દર્શાવવામાં આવી છે એ પ્રક્રિયાને તમે કયા પ્રક્રિયા તરીકે ઓળખી શકો છો? ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખી શકો છો. ફરીથી હું તમને કેમ છું તમને કારણ અનુ ખબર પડી છે. આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હોય છે. આની અંદર ક્રોમિયમ ક્લોરાઇડના બે અણુઓ હોય છે. ખાસ ધ્યાન રાખજો એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હોય છે. અહીંયાથી તમારે એટલું તો માઇન્ડમાં ફિક્સ હોવું જોઈએ ટોર્લિનમાંથી બે હાઇડ્રોજન કાઢવાના છે. હાઇડ્રોજનને કાઢશો તો હાઇડ્રોજન નજીકના ઓક્સિજન સાથે જોડાશે. હવે હાઇડ્રોજન નીકળશે તો શું કરશે? એટલું માઇન્ડમાં ફિટ કરી દો કે આની અંદરથી બે હાઇડ્રોજન કાઢવાના. તો હાઇડ્રોજન કોની સાથે જોડાશે? ઓક્સિજનની સાથે. તો કાર્બન ફ્રી થાય કાર્બન બીજો ઓક્સિજન પકડી લે અને એક ઓક્સિજન પકડ્યો તો આ બીજો ઓક્સિજન આનો પકડી લે. સેમ પોઝિશન આની અંદર થશે. જો આ હાઇડ્રોજન છૂટો થશે તો આ સંયોજનમાં એક ઓક્સિજન પકડશે તો બીજો ઓક્સિજન ખાલી જશે તો બીજો કોણ પકડી લેશે? કાર્બન. અને આખું એક સંયોજન આ રીતનું બનાવી દેશે. આ સ્ટેપને છે ને તમે આ રીતે જ લખવાની ટ્રાય કરજો. તો તમે જ્યારે પણ વાંચશો ને ત્યારે તમને ક્લિયર આઈડિયા આવી જાય કે આ રીતે લખશે થોડું ઘણું. ને ત્યાર પછી તમને શું થાય છે? જળ વિભાજનની પ્રક્રિયા કરો તો તમને શું ખ્યાલ આવે? જળ વિભાજનમાં ઘણા H2O પણ લખી દેતા હોય છે ને ઘણા H3O+ પણ લખતા હોય છે. એટલે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ રીતની પ્રક્રિયા ક્લિયર ખબર પડી અહીંયા? ચાલો હવે આના જેવી જ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા બેઝિકલી વૈજ્ઞાનિક ઇટાર્ડના નામ પરથી ઇટાર્ડ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. હવે બીજી પ્રક્રિયા ક્રોમિયમ ઓક્સાઇડની હાજરીમાં કરવાની છે અને એસિડ એનહાઇડ્રાઇડનો યુઝ કરવાનો છે.
આ તરફ બીજી પ્રક્રિયામાં ધ્યાન આપીએ, ક્રોમિયમ ઓક્સાઇડનો તમે યુઝ કરવાના છે અહીંયાથી. ને બીજું એસિડ એનહાઇડ્રાઇડનો તમારે શું કરવાનો છે, આની અંદર યુઝ કરવાનો છે. એસિડ એનહાઇડ્રાઇડ એટલે એનું કેવું હશે સંયોજન? એસિડ એનહાઇડ્રાઇડ યાદ છે કોઈને એનું સંયોજન? CH3 C ડબલ બોન્ડ O અહીંયાથી ગયો તો C ડબલ બોન્ડ O CH3. આઈ થિંક આ આવી ગયેલું હતું બાલ મંદિરમાં, આવી ગયેલું કે નહીં? હમણાં આગળ જ ચલાવી બે ટોપિકની આગળ એસિડ એનહાઇડ્રાઇડ પરની પ્રક્રિયા. જ્યાં સુધી કંઈ કરશો નહીં અથવા યાદ નહીં રાખો, જે રીતે યાદ રાખો તે રીતે, પણ જો યાદ નહીં રાખશો તો કંઈ નહીં થાય. આના કેટલા ભાગ છે? ડબલ છે ને આ રીતના, અને અહીંયાથી અને ટ્વાઇસ કરી દો ને. આ તમારું કયું સંયોજન છે? એસિડ એનહાઇડ્રાઇડ. હવે અહીંયા ક્રોમિયમ ક્લોરાઇડ આ ભાગ જોડતા હતા, એની જગ્યાએ કોણ જોડાશે? આ જોડાશે. અને પ્રક્રિયા સેમ મેં તમે કીધું ને અનાજ જેવી જ પ્રક્રિયા છે, બટ એની જગ્યાએ તમારે આ ભાગ જોડવાનો છે ટ્વાઇસ કરીને. આ બંને ત્યાં જોડાઈ જશે આની જગ્યાએ. અને પછી શું કરી દો? એનું જળ વિભાજન, એટલે કે સોરી જળ વિભાજન કરી દો ને તમને શું થશે? આલ્ડીહાઇડ સંયોજન શું થશે? પ્રાપ્ત થઈ જશે. એટલે આ પ્રક્રિયાને બેઝિકલી હવે આનું કંઈ કારણ સમજવાની કોઈ જરૂર પડવાની નથી. આ રીતે આગળ તમે જોઈ લીધું કે આ રીતનું થતું હોય છે. અહીંયાથી કયો હશે? CH. અહીંયાથી એક ભાગ તમારો આ તરફનો જોડાઈ ગયો હશે, તો અહીંયાથી હું એને ડાયરેક્ટ લખી દઉં છું. તમારી પાસે કયું સંયોજન હશે? અહીંયાથી C ડબલ બોન્ડ O આ રીતનું હશે ને, અહીંયાથી કયું હશે? CH3 આ જોડાઈ ગયું. ક્લિયર ખબર પડી? અને એનું જળ વિભાજન કરી દો. તમારી પાસે શું H3O+ અહીંયાથી તમને શું મળી જાય છે? આલ્ડીહાઇડ સંયોજન મળી જાય છે CH. ખબર પડી? બટ આની અંદર ક્રોમિયમ ઓક્સાઇડની હાજરી જરૂરી છે. એટલે તમે આ ઇટાડ પ્રક્રિયા સમજેલા હશે તો આની અંદર બહુ મોટું કંઈ કરવાનું નથી, બટ એસિડ એનહાઇડ્રાઇડની જરૂર પડે છે અને એની હાજરીમાં પ્રક્રિયા થઈને આ રીતના સંયોજનો આલ્ડીહાઇડની બનાવટ થતી હોય છે. આની અંદરથી પરિવર્તન પણ પૂછાયેલું છે. એ લોકો બેન્ઝીનમાંથી આલ્ડીહાઇડ બનાવવા કહે છે, અધરવાઇઝ ટોલ્યુઇનમાંથી આલ્ડીહાઇડ બનાવવા કહે છે. હવે બેન્ઝીનમાંથી કહેશે તો પહેલા બેન્ઝીનમાંથી શું કરવું પડશે? તમારે ટોલ્યુઇન બનાવવું પડશે, અને ટોલ્યુઇનમાંથી તમારે શું કરવું પડશે? આલ્ડીહાઇડ ઉપર જવું પડશે. પરિવર્તન આવે છે, યાદ રાખજો. એક બે ક્વેશ્ચન પરિવર્તનના હોય છે જે બધા ચેપ્ટરોને મિક્સ કરીને યુઝ થતા હોય છે, કારણ કે આની બનાવટ બેન્ઝીનમાંથી ટોલ્યુઇન કરશે અલગ આવશે, અથવા 11માં આવે, એટલે કે ગમે ત્યાંથી લોકો આ રીતે કનેક્ટ કરતા હોય છે. એટલીસ્ટ લગભગ 4 માર્કના તો દરેક વખતે જોવા મળે છે પરિવર્તન. MCQ ની અંદર પણ આ પાર્ટ આવે છે કે તમને આ સંયોજન આપી દે ને લાસ્ટ આપી દે ને વચ્ચેના ભાગમાં ખાલી જગ્યા આપી દે. એટલે ગમે તે રિએક્શનમાંથી કોઈ વસ્તુ ગાયબ કરી દે એ રીતના પણ આની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. જો કે આની આગળ જ્યારે સેમેસ્ટર સિસ્ટમમાંથી 100 માર્કના MCQ હતા ત્યારે તો ઉદ્દીપકની એ જગ્યાએ પણ ખાલી જગ્યા લખી દેતા. અહીંયા x લખી દે ને અહીંયા y લખી દે. એ નીચે પૂછે x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા. એટલે એ રીતના પણ ક્વેશ્ચન આવતા હોય છે. આ બંને પ્રક્રિયાઓ ખબર પડી છતાં બંને એકવાર ટેક્સ્ટબુકમાં જોઈ લો, હું સાફ કરું એટલી વાર. એક એકદમ ઈઝી પ્રક્રિયા આવે છે શાખા ફ્લોરિનેશન દ્વારા આલ્ડીહાઇડની બનાવટ. હવે એની અંદર શું હતું? તમે ટોલ્યુઇનનો યુઝ કરવાના છે. પહેલા તો આ પ્રક્રિયાને સિમ્પલ લખીને સમજી લઈએ, અને હમણાં આપણે જરૂર પડતી નથી એટલે એનામાં એમાં દર્શાવી દે CH3 એટલે અહીંયાથી એક H દર્શાવી દે ને આ તરફ ટોલ્યુઇન હશે તો આ તરફ ક્લિયર થઈ ગયું. હવે એની પ્રક્રિયા ક્લોરીનની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં કરવાની છે. અલ્ટ્રાવાયોલેટ રે હાજર હોવા જોઈએ. હવે સિમ્પલી જ્યારે આ પ્રક્રિયા થશે તો ક્લોરીન કઈ રીતના થશે? Cl અહીંયા હોમોલિટિક એટલે કે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન બંધ તૂટશે અને બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ જશે. આ તરફ ઇલેક્ટ્રોન તૂટીને આની પાસે આનો ઇલેક્ટ્રોન આની પાસે આવી જશે અને આનો ઇલેક્ટ્રોન આના પર આવી જશે. એટલે કોઈ પર કોઈ ચાર્જ આવવાનો નથી. અને આ તરફ કોણ છૂટું પડે છે? હાઇડ્રોજન છૂટું પડે છે. હાઇડ્રોજનની જગ્યાએ આવીને કોણ ગોઠવાઈ જશે? ક્લોરીન. એટલે તમારી પાસે કંઈક આ રીતનું સંયોજન બનશે. C અને H Cl એટલે તમારા ટેક્સ્ટબુક ની અંદર આને આ રીતે લખી દે છે CH Cl2. બરાબર? એ લોકો આ સંયોજનને આ રીતે દર્શાવી દે છે આની જગ્યાએ. અને આનું તમે શું કરો? જળ વિભાજન કરી દો, એટલે કે પાણીના અણુઓ આપી દો H2O, તો તમને શું મળી જાય છે? આલ્ડીહાઇડ મળી જાય છે. શું મળી જશે? C
આલ્ડીહાઇડ છે તમને શું છે બેન્ઝાલ્ડીહાઇડ મળી જાય છે એટલે આ તરફ તમે ટોલ્યુઇન લીધેલું તમે પહેલી તરફ તમને શું મળે છે ટોલ્યુઇન લીધેલું હતું અને આ તરફ તમને શું મળી જાય છે બેન્ઝાલ્ડીહાઇડ મળે છે હવે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરો કે આ કઈ રીતની આ પ્રક્રિયા થતી હોય છે ફર્સ્ટ સ્ટેપની અંદર મેં તમને કીધું તેમ આ રીતના તમારી પાસે ટોલ્યુઇનનું જે સંયોજન છે આ રીતના છે જોનું કારણ આ તરફ જોઈ લો એકદમ ઈઝી છે એમ તો તમને પણ ખબર હશે મારા ખ્યાલથી સી અને અહીંયાથી કેવું હશે એચ એચ ને આ તરફ તમારી પાસે કેવું હશે એચ અહીંથી જુઓ ક્લોરીનની હાજરી છે સૂર્યપ્રકાશની જાય એટલે Cl અને Cl આ બંધો તૂટશે બરાબર અને આ તરફ આ બંધો તૂટે એની જગ્યાએ કોણ ગોઠવાતું હશે ક્લોરીન ગોઠવાઈ જતું હશે તો તમારી કંઈક આ રીતની પ્રક્રિયા થશે અહીંથી C અને આ તરફ તમારી પાસે H અને શું હશે Cl Cl આ રીતના ગોઠવાઈ જશે આ સંયોજન તમારું તૈયાર થઈ ગયું અહીંયા સુધી બનાવ હવે તમે પાણીના અણુ જળ વિભાજન કરવાના છે તો અહીંયાથી શું હશે H+OH- આ રીતના બે ભાગ હશે ને અને આ બે અણુનો યુઝ કરવાનો છે પાણીના બે અણુનો યુઝ કરવાનો છે હવે જો અહીંયા એક તમે જુઓ તો ક્લોરીન એક સારામાં સારું લિવિંગ ગ્રુપ છે તો ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને શું થાય છે ચાલતો પકડે છે એટલે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈ લે છે આ તરફ અને આ તરફ ક્લોરીન તો આના પર કઈ વિદ્યુતભાર આવે ધન તો એની જગ્યાએ કોણ ગોઠવાતું જશે OH- ગોઠવાતું જશે એટલે અહીંયા ક્લોરીન જ્યારે નીકળશે ત્યારે એના પર કોણ ગોઠવાશે OH ને અહીંયા પણ કોણ ગોઠવાઈ જશે OH એટલે તમારી પોઝિશન કઈ આ રીતના થઈ જશે અહીંથી કયો જશે C ને આ તરફ તમારી પાસે કયું છે H ને અહીંથી કયો હશે OH ને OH હવે તમને ખબર છે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ એક જ કાર્બન સાથે જોડાઈ શકે નહીં આવા સંજોગોની અંદર શું થાય છે પાણીનો અણુ છૂટો પડી જાય છે એટલે આ જે OH છે એ આનો H જોડીને શું કરશે પાણીનો એક અણુ મુક્ત કરી દેશે એટલે હવે તમે જો સિમ્પલી જ્યારે આ મુક્ત થશે આ બંધ તૂટે છે કાર્બન એટલે આ બેલેન્સ થી ફ્રી થશે તો અહીંયા શિફ્ટ થઈ જશે એટલે તમારી પાસે અહીંથી જુઓ આ સંયોજન કયું મળી જશે વોલ્યુમ અને આ અહીંયાથી કયું હશે C અને આ તરફ તમારી પાસે હવે આ બંધ તૂટી અહીંયા શિફ્ટ થાય છે એટલે C ડબલ બોન્ડ અહીંયા O આવી જશે અને અહીંયા કોણ છૂટું પડી ગયું છે H આ તમારું બેન્ઝાલ્ડીહાઇડ થઈ ગયું એટલે આ રીતનું બનતું હોય છે આની પાછળનું મિકેનિઝમ એટલું કઈ રફ નથી કે તમે ના સમજી શકો અને આવું મિકેનિઝમ આપણને આગળ પણ આવી ગયું છે એટલે આ તમે સરળતાથી સમજી શકો છો અને શાખા ફ્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે છે જે ટોલ્યુઇનમાંથી તમારું શું કહે છે આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ આપે છે ક્લિયર ખબર પડી આ રિએક્શનની અંદર ચલો હવે આપણી પાસે લાસ્ટ આવે છે ગાટરમાન કોચ પ્રક્રિયા હવે એની અંદર તમે જોઈ લો ગાટરમાન કોચ પ્રક્રિયા છેલ્લી છે ને અને ઘણા આવી રીતે પણ યાદ રાખજો જો નામ પરથી ડાયરેક્ટ આ પ્રક્રિયા પૂછે ને તો તમારે આના સ્પેલિંગ પર ફોકસ કરવાનું બરાબર શું આવશે KOCH ને આ તમારું કયું થઈ ગયું CH આલ્ડીહાઇડ ની બનાવટ કરવાની આલ્ડીહાઇડ ની બનાવટ તમારે કરવાની છે આ રીતના ફોકસ કરી લેવાનું એટલે એટલીસ્ટ તમને ખબર હોય કેમ મેં આવું બતાવ્યું ખબર સ્પેશિયલી આ હું તમને યાદ રાખવા માટે કહેવાનો છે એટલે આની અંદર એનું મિકેનિઝમ હું બતાવવાનો નથી એટલે અહીંયાથી તમારે એટલું યાદ રાખી લેવાનું આલ્ડીહાઇડ તમારે બનાવવાનો છે હવે અહીંયા આપણે બેન્ઝીનનો યુઝ કરીશું તમારી પાસે બેન્ઝીન હશે એની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં કરાવવાની છે ખાસ ધ્યાન રાખજો કાર્બન મોનોક્સાઇડ છે ને બીજું તમારી પ્રક્રિયા કોઈ એક લુઈસ એસિડ લેવાનો છે તો અહીંથી લુઈસ એસિડમાં AlCl3 લઈ લઈએ લુઈસ એસિડ 2 3 છે લિથિયમ વાળું પણ છે તમે એ બધા જોયા હતા એટલે આ એસિડની હાજરીમાં તમે જ્યારે પ્રક્રિયા કરાવો છો ત્યારે અહીંયાથી શું મળી જાય છે બેન્ઝાલ્ડીહાઇડ મળે છે અહીંયાથી કયું મળશે CH એટલે આ તમને કયું સંયોજન મળી જાય છે બેન્ઝાલ્ડીહાઇડ આના કારણની પાછળ બહુ પડવાનું નહીં આ રીતના પ્રક્રિયા છે અહીંયાથી ડાયરેક્ટ તમને યાદ રહી જશે એટલે બેન્ઝીનની પ્રક્રિયા બટ હા આ બેન્ઝીનને યાદ રાખવાના છે કોની હાજરીમાં કરવાનું છે કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં કરવાની છે અને કોઈ પણ એક લુઈસ એસિડનો ઉપયોગ કરવાનો છે ટેક્સ્ટબુકની અંદર AlCl3 નો યુઝ કરેલો છે એની હાજરીમાં તમે જ્યારે કરો છો અહીંયા PCl3 PCl5 એ બધાનો પણ તમે યુઝ કરી શકો છો
બટ ટેક્સ્ટબુક ની અંદર આ દર્શાવે છે તમને ત્યાં શું મળી જાય છે બેન્ઝાલ્ડિહાઇડ મળે છે આ તમારી ગાંઠોમાં કોચ પ્રક્રિયા થઈ અહીંયા સુધી સ્પેશિયલી જે આલ્ડીહાઇડની બનાવટની જે રીતો હતી એ તમારી પૂર્ણ થાય છે એટલે એ પ્રક્રિયાઓને ધ્યાન રાખીને કરવાની યાદ લેવી જોઈએ તમારી પાસે હવે કાલે જે હશે તેની પાસે આપણી પાસે સ્પેશિયલ કીટોનની બનાવટ જ હશે એટલે એની અંદર માત્ર કીટોનની બનાવટ પર જ ફોકસ કરીશું અહીંયા સુધી જોઈ લો એમાં કોઈ ના ખબર પડી હોય તો